જ્યારે રાજકોટમાં એની બ્રાન્ચ શરૂ કરવા જઈ રહી છે ત્યારે આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જેવું કે મીરાણી સાહેબે એમની ઇન્ટ્રોડક્શનમાં કહી દીધું છે, આપ સૌને સારી ઉપમા આપીને એમને નવાજેલા છે. નીડર, સાહસિક અને નિપુણ એ સૌ પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં જ્યારે આજે અમારે બેંક વિશે કંઈ બોલવાનો મોકો મળ્યો છે તો અમે પણ આ બાબતે આનંદિત છીએ. વેલકમ યુ ઓલ ઇન ધ પ્રેસ કોન્ફરન્સ. ભુજ મર્કન્ટાઇલ બેંકના ફાઉન્ડર ચેરમેન તરીકે જ્યારે મને અહીં કંઈ બોલવાનો મોકો મળ્યો છે ત્યારે હું બેંકના પાસ્ટ વિશે થોડી આપની સાથે વાતો શેર કરીશ. મિત્રો, જસ્ટ થિંક ઓફ ધ પીરિયડ ઓફ 1995 કે જ્યારે બેન્કિંગ સેવાઓ અપૂરતી હતી, કોઈ કોમ્પિટિશન નહોતી, પ્રાઇવેટ સેક્ટર બેન્કો ત્યારે માર્કેટમાં હતી નહીં. તો ત્યારે અત્યારે કરતાં ઘણી અલગ પરિસ્થિતિ હતી. અત્યારે બેન્કિંગમાં કોમ્પિટિશન છે, ત્યારે બેન્કિંગમાં મોનોપોલી હતી. એ વખતે આપણે રિઝર્વ બેંકમાંથી બેંકનું લાયસન્સ લઈ અને કચ્છમાં ભુજ મધ્યે આ બેંકની શરૂઆત કરવાનો મને મોકો મળ્યો. વ્યવસાય હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. સીએની પ્રેક્ટિસ છોડી અને મેં બેંક શરૂ કરવાનું વિચાર્યું. એટ ધેટ ટાઈમ આઈ વોઝ અબાઉટ 35. તો એક યંગ અને ડાયનેમિક વિઝન સાથે આ બેંકની અમે શરૂઆત કરેલી કે લોકોને કંઈક નવું આપીએ. અને એ જે પ્રોસેસ છે, એ ફિનોમિના છે, આજના દિવસ સુધી ચાલુ છે. 95ની વાત કરું તો ત્યારે 365 દિવસના બેન્કિંગ વિશે કોઈ વિચાર્યું નહોતું. વી સ્ટાર્ટેડ વિથ 365 ડેઝ બેન્કિંગ એટ ધેટ ટાઈમ. રવિવારે રજા નહીં, એ રીતે અમે બેન્કિંગની શરૂઆત કરી. ભીડ બજાર નામનો એરિયા છે ભુજમાં, ત્યાં આ બેંકની શરૂઆત થઈ. વેપારીઓને કંઈ નવું આપીએ એવી એક તમન્ના સાથે કંઈક નવું કરી શકાય એવા ભાવ સાથે આ બેંકની અમે શરૂઆત કરેલી. એના પછી 96માં એટલે કે નેક્સ્ટ યર અમે ટેલિફોનનો ઉપયોગ કરીને જે બેન્કિંગ થઈ શકે એ જમાનાના સિસ્ટમ પ્રમાણે તો ટેલિબેન્કિંગનું ઉદ્ઘાટન અમે જે તે વખતના ફાઇનાન્સ મિનિસ્ટર બાબુભાઈ મેઘજી શાહના હસ્તે કરેલું. 97માં અમે બીજી બ્રાન્ચની શરૂઆત કરી ભુજમાં જ. અને મિત્રો, એ વખતે પ્રાઇવેટ સેક્ટર બેન્કો માર્કેટમાં હતી નહીં. ઇન્ટર બ્રાન્ચ કનેક્ટિવિટી એટલે શું એ કોઈને ખબર નહોતી. એ વખતે અમે અમારી આ બંને બ્રાન્ચ એક નવીનતમ ટેકનોલોજી સાથે ઇન્ટરકનેક્ટ કરેલી હતી. અને લોકોને ત્યારે વિશ્વાસ પણ નહોતો આવતો કે એક બ્રાન્ચમાં પૈસા ભરીએ તો બીજી બેંકમાંથી કેવી રીતે ઉપાડી શકાય, ઓન ધ સ્પોટ કેવી રીતે જમા થાય. એ વખતે એક ઇમેજિનેશન હતું. તો એ વખતે આખા ગુજરાતમાં સૌ પ્રથમ વખત અમે ઇન્ટર બ્રાન્ચ કનેક્ટિવિટીથી સ્ટાર્ટ કર્યું. અત્યારે તો એનું ફોર્મેટ બદલાઈ ગયું છે ઇન્ટર બ્રાન્ચ કનેક્ટિવિટીનું, પણ એ વખતે અમે કેબલ લે કરી અને આખી કનેક્ટિવિટી કરેલી. 98માં અમે હોમ બેન્કિંગની શરૂઆત કરેલી. આ બધી જ વસ્તુ અમે ગુજરાતમાં પહેલી વખત ઇન્ટ્રોડ્યુસ કરેલી હતી. 99માં અમે ગુજરાત રાજ્યની સહકારી બેંકોમાં સૌ પ્રથમ એટીએમ એની ભુજમાં સ્ટાર્ટ કરેલું. એટીએમથી બેન્કિંગ એટલે ફક્ત બિઝનેસ નથી, એક સોશિયલ પર્સપેક્ટિવ પણ છે. એ બતાવવાનો અમને મોકો મળ્યો 2001ના અર્થક્વેકમાં. આપ સૌને ખ્યાલ જ છે અર્થક્વેક વખતે શું પોઝિશન હતી. બેંકને ત્યારે લગભગ 6 વર્ષ થયેલા હતા. મને ખુશીથી જણાવતા આનંદ થાય છે કે બેંકે એ વખતે મને યાદ છે કે પ્રાઇમ મિનિસ્ટર અટલ બિહારી વાજપેયી હતા. એમણે ઓન ધ સ્પોટ 26 જાન્યુઆરીના દિવસે મિટિંગ ભરીને કંઈક તાત્કાલિક 5 કરોડ રૂપિયાનું ડોનેશન કચ્છ માટે જાહેર કરેલું હતું, અર્થક્વેક અફેક્ટેડ એરિયા માટે. અમે પણ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ઇમિડિયેટ મિટિંગ કરી અને બેંકના નફામાંથી અમે ત્યારે 3 કરોડ રૂપિયા એ વખતે 2001માં, અને એ પણ નવેલી 6 વર્ષ જૂની બેંકમાં અમારા ફંડમાંથી અમે જાહેરાત કરી અને એક સમાજ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અમે પૂરું પાડેલું હતું. કારણ કે બેંક છે એ ખાલી નફો કરવા માટે નથી, લોકોના પૈસા લોકોને પરત આપવાનો અમને એક સારામાં સારો મોકો એ વખતે મળ્યો. અને એક સોશિયલ વેમાં પણ ભુજ મર્કન્ટાઇલ બેંકનું અમે નામ કરેલું.
ટેકનોલોજીની મેં વાત કરી કે ફર્સ્ટ એટીએમ, ફર્સ્ટ હોમ બેન્કિંગ, ઇન્ટર બ્રાન્ચ કનેક્ટિવિટી, તો આ બેંક હંમેશા ટેકનોલોજીમાં અગ્રેસર રહી છે. 2003માં મિત્રો આ બેંકે આખા ભારતમાં સૌથી પહેલી વખત 24 કલાક અને 365 દિવસના બેન્કિંગની શરૂઆત કરી. એટ ધેટ ટાઈમ ઇટ વોઝ ફર્સ્ટ ઇન ઇન્ડિયા કે બેંક